કેટલી જામફળ વાર છે સાંભળ્યું છે. ઓકે. તો અહિયાંથી જેનો નંબર બોલું ને એને મને 1 બાય 1 બધા એ જો યાદ કરી રાખવાનું છે જંગલ વિશેની વાત બરાબર છે 1 બાય હું નંબર બોલું છું ઈ પ્રમાણે તમારે મને જવાબ દેવાના છે આપણો આજનો પાઠ છે એનું નામ છે જંગલો કોના કોના ધોરણ 5 વિષય આસપાસ બરાબર એમાં 34 નંબર મને કહેશે જંગલો વિશે એની પાસે કેટલી માહિતી છે. જંગલો હોય છે હમ જંગલો તેમાં ઘનઘોર ઝાડ હોય પછી એક ઝાડ હોય ને એના પાંદડા હોય ઘરેલા હોય પછી રસ્તો ખાડા ખડિયા હોય વા છે ને નકરા કાગડાની ચીલ ગીતની ને એ બધાની અવાજ આવતી હોય છે ને રાતે બધા સિંહ બધા હોય ને બાર શિકાર કરવા આવે મોટા ઝાડ હોય ઓકે ચાલો હવે 3 નંબર નો વારો 3 નંબર જંગલ વિશે શું જાણે છે. 3 નંબર સોફિયા ચાલો 17 નંબર રોલ નંબર 17 ગર્લ્સ મારો અવાજ સંભળાય છે બેટા હા મે હા તો 17 નંબર 17 નંબર ચાલો 20 મિસ હા જવાબ નથી આપતી 17 નંબર ચાલો જંગલો વિશે મને કહો જંગલ વિશે જાણે છે કઈ જંગલમાં હું હોય છે જંગલમાં એવું બોલ હા પાડી જસ્મીન હા ના બોલ જસ્મિતા જવાબ ન દેવો તો ના પાડી દે અને માઈક બંધ કરી દે ન જવાબ દેવો હોય તો તારા મમ્મી ની તને એટલું કે છે તોય તે તો માઈક બંધ કરી દે ચાલો ભાઈ 20 નંબર એને નથી જવાબ આપવો યસ 20 નંબર મિસ ચાલો જંગલ વિશે તમે શું જાણો છો. મિસ જંગલમાં બધા જ પ્રાણીઓ હોય પછી મિસ આખું જંગલ મિસ ઝાડ હોય પછી મિસ આખું શાંત વાતાવરણ હોય ને તો મિસ બધા પક્ષીઓનો અવાજ આવે ચાલો ઓકે 40 નંબર 40 નંબર છે એને શું કેવું છે જંગલ વિશે મિસ જંગલમાં મોટા મોટા ઝાડ હોય છે પછી ના મોટા મોટા જંગલી પ્રાણીઓ હોય છે પક્ષીઓ પછી ત્યાં છે ને ઝાડ હોય એનો જે લાકડાનું કામ કરતો હોય ત્યાં લાકડા ને તોડીને લઈ જાય છે. પછી આપડે ત્યાં વૃક્ષો હોય એની જાણકારી મેળવી તો આપણે મેળવી શકીએ કે શેના વૃક્ષો છે. મિસ મેળવી જેને ખબર હોય એ કરી શકે એવું વેરી ગુડ ઓકે ચાલો રૂહી તારે શું કેવું છે જંગલ વિશે મિસ મારે કેવું જંગલ ખુબ જ વિશાળ હોય એના ઔષધિઓના પાન ઝાડા હોય પછી જંગલી પ્રાણીઓ પછી સિંહ શિકાર કરવા નીકળે જંગલમાં માણસો રે હા રે પણ નો રે કેમ કે સિંહ ને એ બધા રેતા હોય તો કેમ રે ઓકે ચાલો 30 નંબર નું શું કેવું છે રોલ નંબર 30 હલો મિસ હા મિસ જંગલ ખુબ જ વિશાળ હોય છે મિસ એમાં છે ને મિસ અલગ અલગ જાતિ જંગલી પ્રાણી દેતા હોય છે પછી જંગલોમાં નદીઓ હોય છે જંગલોમાં
પછી ઘણા મોટા મોટા વૃક્ષો હોય છે. જંગલોમાં પક્ષીઓ, અલગ અલગ જંતુઓ, અલગ અલગ ઔષધિ, અલગ અલગ વસ્તુ હોય છે. અને વેરી આદિમાનવ માણસો રહે છે અમુક વેરી ગુડ. જંગલમાં. હા વેરી ગુડ. ચાલો 27 નંબર. 27 નંબર. મમ્મી ચાલો જંગલો વિશે તમે શું જાણો છો બેટા? મીન્સ એક જંગલ બહુ મોટું હોય એમાં બધા અલગ અલગ પ્રાણી હોય. ઘાસ ઘાસ હમ. અને પાન અલગ અલગ જાતના હોય. હમ. અને અલગ અલગ ઝાડવા હોય. હમ વેરી ગુડ. ચાલો 21 નંબર 41 નંબર 41 નંબર. જંગલોમાં જે છે જંગલી પ્રાણીઓ રહેતા હોય જેમ કે સિંહ, વાઘ, ચિત્તો, દીપડો વગેરે જેવા પ્રાણીઓ રહેતા હોય. જંગલમાં ખુબ જ વિશાળ વૃક્ષો હોય છે. જેમાં અમુક ઔષધિઓ પણ હોય છે જે આપણને દવા તરીકે ઉપયોગમાં આવે છે. પછી ત્યાંનું વાતાવરણ પણ સાવ અલગ હોય છે. ત્યાં માણસોની વધારે વસ્તી હોતી નથી. ત્યાં પ્રાણીના બીકે કોઈ માણસો પણ જતા નથી. હમ. ઓકે 15 નંબર નું શું કેવું છે? 15 નંબર. જંગલ જંગલો વિશે ખુબ વિશાળ હોય છે. હમ પછી ઝાડ છોડવા જંગલી ફળ પણ હોય છે. હમ. અને ઈ કોણ ત્યાં ખાય? અમુક જણો તે તેવું આદિવાસી હમ. પછી ત્યાં અમુક જણ કેમ્પિંગ કરવા પર જાય છે. હમ વેરી ગુડ. પછી ઓકે બસ ચાલો એટલું જ. ઓકે 38 નંબર. 38 નંબર સકીના. રવજાણી સકીના. 38 નંબર છે કે લેફ્ટ થઈ ગયો? ચાલો તો તમે બધા એ જંગલો વિશે વિવિધ વાત કરી. પણ તમે એવું જ કીધું કે ભાઈ જંગલો છે એ વિશાળ હોય એમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો હોય. પણ જંગલ છે ને એની અંદર જે પ્રાણીઓ રે છે ને એકા બીજી પર નિર્ભર છે. કે હરણ રેતા હોય તો હરણ શું ખાય છે વનસ્પતિને અને ઈ વનસ્પતિ ખાય છે. પછી છે એ જંગલી પ્રાણીઓ જેમ કે આપણે વાઘ સિંહ કહીએ છીએ. તો એ હરણ સસલા જેવા નાના નાના જે પ્રાણીઓ હોય એને બીજા ખાતા હોય. એટલે આવી રીતે એકાબીજી પર શું છે નિર્ભર છે એકાબીજી ઉપર ટકેલા છે. આવું જોયું છે ને આપણેે પણ છે એ બીજા ઉપર નિર્ભર છીએ. આપણને પણ છે ખોરાક મળે છે એટલે આપણે જીવી શકીએ છીએ. આવું થાય છે કે નથી થતું? થાય ને. હા હા બોલો. ઓકે. તો આપણે જંગલો ઉપર છે ઈ એકાબીજી પ્રાણીઓ નિર્ભર હોય છે. એટલે જો જંગલોને નુકસાન થાય તો એ પ્રાણીઓને પણ નુકસાન થાય છે. એટલે આપણેે અહિયાં સરસ મજાની જંગલની દીકરી હોય ને એની વાત કરવાની છે. કે ભાઈ જંગલમાં છે ઈ શું શું હોય એક સ્ટાર ગર્લ છે. એનું નામ છે સૂર્યમણિ. એની વિશેની આપણે અહિયાં સરસ મજાની સત્ય વાર્તા છે. એનું છે ઈ આપણેે જોવાનું છે. હવે તમે આ ચિત્ર છે ઈ જુઓ તો તમને આ ચિત્રમાં શું દેખાય છે? આ ચિત્રમાં શું દેખાય છે તમને? છે ને બધા ઘર છોડીને જંગલોમાં. એટલે કે એક આ જે તમને જે બેન દેખાય છે ને સૂર્યમણિ છે એનું નામ શું છે? નામ શું છે? સૂર્યમણિ. અને આ બધા બાળકો લાકડીઓ લઈ પોટલું બાંધી અને ક્યાં જતા હશે તમને શું લાગે છે? બેસી જંગલમાં. શા માટે જતા હશે જંગલમાં શા માટે કેમ જતા હશે? તે લોકોનું ઘર તૂટી ગયું હશે. અથવા તે હમ લોકોને માંથી બહાર કાઢી દીધા હશે. હમ.
અથવા એ લોકો પાસે કાં તો એ પૈસા લોકોને નહીં, ના એ લોકો જગ્યામાં તકલીફ પડતી હોય. ઓકે, હવે બીજું કોણ બોલતું તું? બોલ. જગ્યાએ કઈ ખાવાનું ન મળતું હોય, કપડા, પાણી, વાસણ ધોવાનું પાણી, કાઈ વસ્તુ નતું મળતું હોય. ચાલો તો હવે છે ને આની વિશે તમે જાણશો ને પછી તમને એમ થશે કે ચાલો આપડે આ લોકોની જેમ જંગલ ની શેર કરવા માટે જઈએ. જે તમે કારણ આપ્યા છે એ બધા તદ્દન ખોટા છે. એવું કોઈ વસ્તુ આ લોકો સાથે બન્યું નથી. એટલે આપણે હવે હકીકત જાણીએ કે હા શું મિસ, છે. પિકનિક મનાવા. એટલે કે છે એ અહિયાં જો ચિત્ર ને જુઓ, તમને શું વિચારો છો? આ બાળકો લાકડી પોટલું બાંધીને ક્યાં જાય છે? જયારે તમે જાણી લેશો ને ત્યારે તમે પણ તેની સાથે જવા ઈચ્છશો. જો એમ લખ્યું છે કે બાળકો જંગલમાં જાય છે ત્યાં તેઓ કૂદે, દોડે, વૃક્ષો પર ચડે અને તેમની કુંદુક ભાષામાં, જો એ લોકોની ભાષા હોય ને એને કુંદુક ભાષામાં એ લોકો ગીત ગાય. જેમ આપણી અલગ અલગ ભાષા હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, મરાઠી હોય, તો આપણે ઈ ભાષામાં ગીત ગાઈએ ને તે અલગ ભાષામાં ગીત ગાવ. આપણી ભાષા ગીત ગાવી ને. તો અહિયાં છે ઈ જો એક પ્રશ્ન એવો પણ બને કે જંગલની જે ભાષા છે તે બાળકો જંગલમાં જતા હતા એની ભાષા કઈ હતી? તો કઈ કેશો? મને એક અઝરા છે નામનું જાયડી છે એની સિવાય કોઈ જવાબ આપતું નથી. કુંદુક. કુંદુક. હવે કુદુક. જો તેઓ નીચે પડેલા ફૂલો, પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે. આ લોકો જંગલમાં જઈને શું કરે છે? કૂદે છે, દોડે છે, રમે છે. વૃક્ષો ઉપર નાના મોટે છે વૃક્ષો પર જેને ચડતા આવડતું હોય એ ચડે છે. ખૂબ મસ્તી કરે છે. એની ભાષામાં એ લોકો ગીત ગાય છે. નીચે પડેલા ફૂલ ને પાંદડા જે હોય એનો સરસ મજાનો હાર બનાવે છે. હાર તો જોયેલો જ ને ગળામાં પહેરવાનો આવે. તે નથી જોયેલો? જોયો છે. હા. અને એવો જંગલી ફળની પણ મજા માણે. જંગલમાં જે કઈ ફળો થતા હોય અને જે ખાવા યોગ્ય હોય ને એ પણ એની પણ મજા માડે. પછી અવાજ કાઢે અલગ અલગ પક્ષીઓને શોધીને. જે પક્ષી જે અવાજ કાઢતો હોય ને એવો ઈ પણ અવાજ કાઢે. એટલે નકલ કરે, કોપી કરે આપડે કહીએ ને એવી રીતે એ લોકો પણ છે એ અલગ અલગ પક્ષીઓની છે એ શું કરે? કોપી કરે. તેમની દીદી સૂર્યમણિ તેઓ સાથે આ બધામાં જોડાય છે. શું કરે? આ જે છે એને લોકો બધા દીદી કે. શું કે? દીદી. અને એનું નામ છે એ શું છે આનું? મેં શું કીધું તું નામ? સૂર્યમણિ. સૂર્યમણિ. સૂર્યમણિ છે એને આ બધા જ બાળકો દીદી કે અને આ પણ છે ને સાથે સાથે બાળકોની જેમ છે ઈ કૂદે, દોડે. એની સાથે છે એ ફળો ખાય, એની સાથે નકલ કરે પક્ષીઓની. આ બધું પણ એની સાથે કરતા. દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈ જાય. શું કરે? દર રવિવાર હોય એટલે રજા હોય ને સ્કૂલે. હોય ને રજા? અમિત રજા. તો દર રવિવારે ફરવા જવા મળે તો કોઈ મૂકે? ફરવા જવાની તો મજા આવે ને. હામિદ બહુ મજા આવે. એટલે આ લોકો દર રવિવારે આ સૂર્યમણિ છે ને બધા બાળકોને લઈ અને જંગલમાં આવે. જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તે બતાવે છે કે તેમણે વૃક્ષો, છોડ, પ્રાણીઓને કેવી રીતે ઓળખવા. સૂર્યમણિ છે એ બધા બાળકોને શીખવે કે ભાઈ જંગલમાં જઈ અને આપણે કયા વૃક્ષને શું કેહેવાય, કયો છોડ કેવો હોય, કયા પ્રાણીઓ છે એને ઓળખવા માટેની કઈ ઓળખાણ છે. આપડે કહીએ ભાઈ હું છે એમ કવ કે મારે માણસને ઓળખવો છે તો આપડે શું કહીએ? કે બે પગ, બે હાથ અને બે આંખો, બે કાનને એવું હોય. તેને આપણે શું કહીએ? પછી હું તમને ખાલી એમ કહું કે બે પાંખ હોય તો તમે શું કેશો? કોને હોય બે પાંખ? પક્ષીને. પક્ષીને. પછી એમ કહું કે મને મોટા મોટા નખ છે. મોટા મોટા નખ વાળું પ્રાણી છું. તો શું આવશે? સિંહ. સિંહ. સિંહ જો તો કેવા તમે બધા ઓળખી ગયા ને? એવી જ નહી રીતે મિસ પણ સિંહ, વાઘ, ચિત્તો, દીપડો. હા. એટલે એવી જ રીતે આ સૂર્યમણિ બેેન છે ઈ એને બાળકોને કે ભાઈ આ વસ્તુ હોય તો ઈ આ પ્રાણી કેવાય, આ પક્ષી કેવાય. વૃક્ષમાં છે એ અલગ અલગ છે. એનો આકાર, એનો સ્વાદ ચાખી અને એવી રીતે તમે પણ છે એ વૃક્ષને, છોડને નિરીક્ષણ કરી અને જોઈ શકો કે ભાઈ આપણને કોઈ કીધું હોય કે લાંબા અને સેજ સેજ કટ વાળા પાન હોય તો આપડે કહીએ ભાઈ લીમડાના પાન હોય. પાલી જેવા પાન હોય તો આપડે એમ કહીએ કા તો ઓલા છે એ આમલી હશે એવું આપડે અનુમાન કરીએ. કરીએ ને ઝીણા ઝીણા પતલા પતલા પાન હોય તો. હા મિસ. પછી બાવળ ના પણ આસોપાલવ. હોય
આસોપાલવ ના પાન આપણને કોઈ કીધું તો આપણે કહીએ લાંબા હોય. તો એ લાંબુ પાન આપણને કોઈ આપ્યું હોય તો આપણે જોઈને કહીએ કે ભાઈ આ આસોપાલવ નું છે. એવી જ રીતે આ સૂર્યમણી બેન છે એને બધી ઓળખાણ આપતા બધા બાળકોને. કે જે બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ આનંદથી માણતા, ખૂબ જ મજાથી માણતા. સૂર્યમણી હંમેશા કહેતી વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. શું વાંચતા આપણને જેમ વાંચતા શીખવું હોય તો અમુક વસ્તુ આપણે બોલીએ ને એટલે આપણે એ શીખી જઈએ. છે અને અમુક શબ્દો આપણે વાંચવામાં કોઈ દિવસ ના આવ પણ એ આપણે બોલતા હોઈએ છીએ. બોલો છો ને તમે એવા શબ્દો કે જે તમારા વાંચવામાં નહીં આવ્યા હોય કોઈ દિવસ પણ આપણે બોલીએ છીએ. એટલે સૂર્યમણી એવું કહે છે કે જેટલા પુસ્તકો આપણી માટે મહત્વના છે એટલા જ જંગલો પણ મહત્વના છે. અને તે કહે છે કે અમે જંગલના લોકો છીએ. જો જંગલમાં જે રહેતા હોય એને વનવાસી કહેવાય. શું કેવાય? જંગલમાં જે વન લોકો વસવાટ કરે છે એને વનવાસી કહેવાય. મને એવું લાગે છે કે હું એક જ ગર્લ્સને ભણાવું છું. બીજા બધા છે ને આરામ કરે છે. ખાલી છે ઈ જોઈન્ટ થઈ ગયા છે મીટમાં અને બધા આરામ કરે છે. જંગલમાં જે વસવાટ કરતા એને શું કેવાય? વનવાસી. વનવાસી. વાસી. હમ વનવાસી. હવે એવું કે છે કે અમારું જીવન જંગલો સાથે જોડાયેલું હોય. હવે જે જંગલમાં રહેતા હોય ને એવું કે છે કે અમારું જીવન જંગલો સાથે જોડાયેલું હોય. ઈ લોકોને આપડી જેવી સુવિધા ના મળતી હોય પણ જંગલો સાથે એને એટલો લગાવ હોય ને કે એને બહુ ત્યાં મજા આવતી. જો જંગલો ન હોત ને તો અમે પણ રહી શક્યું નહી. શું કે છે જો જંગલો નહીં હોય ને તો અમે પણ રહી નહી શકીએ. કારણ કે જો આપણને છે એટલી સુવિધા મળે છે એટલે જો આપણને કોઈ એવી જગ્યા મળી હોય તો આપડે પણ છે એમ થાય કે ના અહીંયા સિવાય આપણને બીજે ક્યાંય ફાવે નહીં. આ જંગલના લોકો છે એ અહીંયા આવે ને તો એ લોકોને અહીંની દુનિયા અલગ લાગે. ત્યાં લોકો કેવી બધી છે એ અલગ અલગ પ્રવૃત્તિ કરે છે. એ લોકોની પ્રવૃત્તિ ને આપણી. એક મેં સ્ટોરી જોઈતી કે વાંચી થી યાદ નથી પણ એમાં એવું હતું કે એક જંગલી માણસ છે આવી રીતે વનવાસી હોય ને ઈ પોતે આપડી જેવા શહેર હોય ને આજે એનું માઇક વચ્ચે શરૂ છે માઈક બંધ કરે પ્લીઝ. તો ઈ વનવાસી છે ઈ પોતે કોઈ કામસર શહેરમાં આવે છે. એટલે શહેરના લોકોને અલગ અલગ વસ્તુઓ નવી નવી કેમ કે એને જંગલમાં કોઈ દિવસ વાહનો ના જોયા હોય. અથવા મોટા મોટા વાહનો ન જોયા. પછી અલગ અલગ પ્રકારના લોકો છે ઈ કપડા ખરીદતા હતા. અલગ અલગ પ્રકારની વાનગીઓ ખાતા હતા. એટલે આણે આવું બધું જોયું જ નતું કોઈ દિવસ. લખીશ. શું બેટા? હલો. હા બોલો. હા બોલો પણ મિસ સિવાય આગળ કઈ બોલીશ? એટલે શું હા પણ આગળ કઈ બોલીશ? લખાવીશ. હરવ જાણે હલો મિસ આરવ હા જાણી લખેલું છે ને એ બોલે છે. હા તો એનું માઇક બંધ કરી દો. ઓકે. તો છે ઈ શું ઈ માણસ છે ઈ વનવાસી હતો એટલે અહીંયા આવે છે ત્યારેને બધું અજીબ અજીબ લાગે છે. એને આપણી ભાષા આપણે જે બોલીએ એ ભાષા એ સમજતો નહતો. એટલે કોઈ એને કઈ કે તો એ ભાષા સમજી નતો શકતો. એટલે એક વાર એની સાથે એવો પ્રસંગ બન્યો કે એક પતિ પત્ની હોય ને બંને ફોનમાં છે ને વિડીયો કોલ થી છે ઈ બંને ઝગડતા હોય છે. બંને છે ઈ ઝગડતા હોય છે. એટલે ઓલો છે ઈ વિડીયો કોલમાં જોવે છે તો ઈ સ્ત્રીને ઈ ત્યાં જોવે છે ફોનમાં. ફોનમાં જોવે છે એટલે ઈ જ્યાં જાય છે ત્યાં ઓલી સ્ત્રી હોય ને ઈ મોલમાં કોઈકની સાથે વસ્તુ લેવા માટે જાય છે. તો ઈ મોલમાં ઈ સ્ત્રીને ઈ જોવે છે. એટલે એ ઓળખી જાય છે. એટલે એ કોઈક નો ફોન કેમ કે એને બોલતા આવડતું નહોતું એટલે કોઈક નો ફોન ખેંચી અને એને ફોનમાં એનો ફોટો જોયો. કે ભાઈ આ ફોનમાં કેવી લાગે છે ઓલો ભાઈ છે એને જયારે ઝગડતા હતા ઈજ છે. એટલે ઈ છે એને જોયું તો એને લાગ્યું કે ના ના આજ છે. એટલે જેનો ફોન લીધો હતો એને ફટાફટ ફોન આપી અને ઓલા બેનને છે એ સીધો એમ કે ખંભા ઉપર નાખી અને દોડવા જ માંડે. બધા લોકો એની પાછળ દોડીશ કે તું કેમ કે પેલા તો શરૂઆતમાં તો શું થાય બધાને કે આને કિડનેપ કરી છે. એટલે છે એ બધા એની પાછળ દોડે છે પોલીસ વાળા ને ફરિયાદ કરી એટલે પોલીસ વાળા પણ છે. અને ઓલો છે એ જ્યાં ઓલા ભાઈ બેઠતા હતા જ્યાં ઓફિસ હતી ને ત્યાં લઈ જઈને એ બેનને મૂકી દે.
એટલે પછી કેમ કે એ ભાષા તો સમજતો જ નહોતો, પછી બધાને ખબર પડી કે આણે છે એ આ બંને જણા જે ઝઘડતા હતા ને એને બંનેને શું કર્યું, મિલાવ્યા છે. એટલે અમુક વાર આવું થાય કે જંગલના લોકો જે છે એ અહીંયા આવે ને તો એ લોકોને ખબર જ ના આવે કેમ કે આપણી ભાષા એ સમજતા ન હોય, આપણે એની ભાષા ના સમજ એટલે ઘણી વાર છે એ આવી રીતે થાય છે. હવે સૂર્યમણિની વાર્તા સત્ય વાર્તા છે. શું કે છે? સૂર્યમણિની જે વાર્તા આપણને અહિયાં આપવામાં આવી છે એ સત્ય વાર્તા છે. સૂર્યમણિ એ સ્ટાર ગર્લ છે. જે આપણે હિરોઈનને છે એ સ્ટાર ગર્લને એવું બધું નામ આપતા હોય એવી રીતે આ સૂર્યમણિ છે જંગલની સ્ટાર ગર્લ છે. શું છે? શું છે ગર્લ્સ? સૂર્યમણિ જંગલની સ્ટાર જંગલની ગર્લ. કોણ? સ્ટાર ગર્લ. કોણ છે? જંગલની સ્ટાર સૂર્યમણિ. ગર્લ. સ્ટાર ગર્લ. સ્ટાર ગર્લ. વેરી ગુડ. હવે શું છે, એક યોજના છે જે સામાન્ય છોકરીની અદભુત વાતો કહે છે. હવે શું એક યોજના છે કે જે છે ઈ સામાન્ય એટલે કે સાવ ગરીબ એવી છોકરી હોય એની વાતો કહે છે. જેઓએ તેમનું જીવન શાળાએ જઈ બદલ્યું છે. એ લોકો છે એનું જીવન છે એ ખુદ પોતે જયારે શાળા એ ગયા ત્યારે એમનું જીવન કઈ રીતે બદલાનું. કેમ જો જંગલમાં રહેતા હોય ત્યારે અત્યારે તો થોડી એવી સુવિધા પણ થઈ ગઈ છે કે ત્યાં પણ અમુક શાળાઓ થઈ ગઈ છે કે અમુક છે એવા વિસ્તાર બની ગયા છે કે જ્યાં લોકો ભણાવે છે. એટલે એમ કે છે કે અમારું જીવન છે એ અમે જયારે શાળાએ ગયા ત્યારે છે ઈ બદલાનું. ત્યાં સુધી અમારું જીવન છે એ બદલાયું હતું નહી. હવે અહીંયા આપણને જો તમને અહિયાં દેખાય છે કે લોકો જ આવી રીતે છોડને એનું વાવેતર કરે. દેખાય છે ચિત્રમાં? હા મિસ દેખાય છે ને. જો અહીંયા ચર્ચા કરવામાં એમ છે કે તમારા વિચારે જંગલ છે એ શું છે? કે છે મને કોઈ કે તમારા વિચારે જંગલ છે ઈ શું છે? મિસ જંગલ તો જંગલ જ હોય. એમની કુદરતી સંપત્તિ છે કે કૃત્રિમ સંપત્તિ છે? મિસ કુદરતી સંપત્તિ છે. હમ. કુદરતી. પછી એમાં અલગ અલગ પ્રકારના આપણે વૃક્ષો હોય, છોડવા હોય બરાબર. જંગલી પ્રાણીઓ મળે પણ છે. મળે આદિવાસીઓ જોવા પ્રાણી, મળે. પક્ષી, જીવજંતુ આ બધા પણ છે એમાં આપણને જોવા મળે છે. હવે જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની જશે? આપણા ઘર આજુબાજુ કે કોઈ પણ એવી જગ્યા કે જ્યાં આપણે નજીક નજીક વૃક્ષો ઉગાડી દઈએ તો શું એ જંગલ બની જશે? મિસ નો નહી. બને. કેમ? મિસ ના કેમ બને. કે ઈ જેમ કે માણસોની જંગલમાં કેમ કે માણસોની વસ્તી પ્રાણીઓની વસ્તી હોય. જંગલમાં તો ઉભા રહો. પ્રાણી હોય. તો કે જંગલમાં પ્રાણીઓ હોય એકબીજાને છે ઈ નજીક ઘણા વૃક્ષો ઉગાડવાથી જંગલો બનતા નથી. જંગલમાં તો ઘટાદાર મોટી મોટી સંખ્યામાં ઉગેલા વૃક્ષો હોય, છોડવા હોય, બધા પ્રાણી, પક્ષી, જીવજંતુ હોય. જે આપણે શહેરમાં કે ગમે ત્યાં છે એ આજુબાજુમાં વૃક્ષો વાવી અને આપણે જંગલ બનાવી શકતા નથી. શોધી કાઢો અને લખો. તો ઈ મને 34 નંબર પેલો ક્વેશ્ચન વાંચે. વૃક્ષો સિવાય જંગલમાં શું શું હોય છે? વૃક્ષો સિવાય જંગલમાં શું શું હોય છે? વૃક્ષો સિવાય જંગલોમાં પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુ, આદિવાસી વગેરે વેરી જોવા મળે. આદિવાસી અથવા વનવાસી. જંગલમાં રહેતા હોય ને એને વનવાસી કહેવાય. શું કેવાય? વનવાસી. વનવાસ 40 નંબર બીજો ક્વેશ્ચન વાંચે. યસ મિસ. શું ચાલો બીજો બધા ક્વેશ્ચન વાંચો. જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તમે કેટલા વૃક્ષો ઓળખી શકો છો? આંબો, હમ આંબો, આસોપાલવ, સરગવો, પછી હમ ગુલમહોર. હમ. પણ તે પેલા વગેરે ક્વેશ્ચન એક મિનિટ. તે આ સવાલ નો જવાબ શું બધા જંગલો એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તો એમાં શું આવશે? હા કે ના? મિસ એક સરખા ન હોય અલગ અલગ હોય. હા હા હવે આ જવાબ ત્યાં આપી ઈ હવે આવે. તેમાં આપણે છે ઈ કયા વૃક્ષોને ઓળખી શકે? તો કે આપડે આ બાજુ જે છે તે જેમ કીધું એમ આંબો, લીમડો, બાવળ કે ગુલમોહર કે એવા કોઈ જે વૃક્ષો હોય જેને આપણે જોયેલા હોય. એને આપણે જંગલમાં જઈએ તો ઓળખી શકીએ.
બરાબર ને કે નહી હા બરાબર? મિસ ઓકે બરાબર. ચાલો રૂહી હવે સૂર્યમણિ કહે છે જો જંગલો ન હોત તો અમે પણ રહી શકીશું નહી આવું કેમ? સૂર્યમણિ એવું કેમ કે છે? સૂર્ય એવું કેમ કે છે કે ભાઈ જો આ જંગલો ન હોત ને તો અમે પણ રહી શકીએ જ નહી એવું એને કેમ કીધું? જેવું આવડે એવું જંગલ બોલ. ન હોત તો નહી રહી શકે તેમ. એક જ મિનિટ. રૂહી ને 1 મિનિટ બહુ આવી. એમ કે સૂર્યમણિ કીધું કે મમ્મીને નથી પૂછવાનું જંગલ મમ્મી ને નથી પૂછવાનું રૂહી આપડી હાથે જ જવાબ આપવાનો તારે છે. હાથે જવાબ દેજો મેં શું કીધું આપડી આમને હાથે જોઈને જવાબ હાથે આપવાનો છે. દેજો. મમ્મી ને નહી પૂછવાનું જેવું આવડે એવું આપડે હાથે જ જવાબ આપવાનો છે. સૂર્યમણિ છે એમ કે છે કે ભાઈ જો ચાલો 38 ને આવડે છે રૂહીને નથી આવડતો ભાઈ. 38 ને આવડે છે? 38 છે એને આવડે છે? કોણ આવડે છે આમાંથી મને કેશે કોઈ કે મિસ મને આવડે છે? સૂર્યમણિ આવું કેમ કીધું હશે? મિસ મને આવડે છે. કયો નંબર? જોડાયેલું છે ને રોલ એટલે નંબર જંગલ 15. ઓકે ચાલો બધાના માઈક બંધ ને રોલ નંબર 15 જવાબ કે છે ચાલો બોલો. સૂર્યમણિ કહે છે કે જો ચાલો જંગલો ન હોય તો અમે પણ ના રહીએ. તેનું કારણ એમ છે કે સૂર્યમણિને એને જંગલમાં તે રહેવું ખૂબ ગમે છે અને જંગલ નહી હોય તો એને આમ કોને આમ અલગ અલગ લાગશે કે જંગલ નથી એટલે એ આવું કે છે. ઓકે બીજા કોઈને કઈ આઈડિયા આવ્યો? મેમ સૂર્યમણિ કે છે ને કે અડધું જીવન જે છે એ જંગલ સાથે જોડાયેલું છે એટલે જંગલ ન હોય ને તો એનું જીવન શક્ય નથી. વેરી ગુડ. ચાલો હવે મિસ બીજા હું કોઈને કહું કઈ બીજો રોલ આઈડિયા નંબર આવ્યો? 30. હા મિસ મને આવ્યો. મિસ હા બોલો. સૂર્યમણિ એટલે એમ કે છે કે જંગલમાં જે વૃક્ષ હોય આપણને જે ઓલું મળે ને શ્વાસ એટલે તે એમ કે હમ છે કે જંગલો ન હોત તો આપણું જીવન શક્ય નથી. જો જંગલોમાં છે એ આપડી જેમ છે એ પ્રદુષિત વાતાવરણ ન હોય ચોખ્ખું વાતાવરણ શુદ્ધ ઓક્સિજન મળે લોકોને પછી છે એ જંગલો ઉપર એની આજીવિકા કેમ કે જંગલો પરથી જ પોતાનું છે ગુજરાન આજીવિકા એટલે એનું ગુજરાન ચલાવતા હોય પછી હું ખોરાક રેઠાણ બળતણ ઔષધિ આ બધું એને જંગલો પૂરા પાડે છે. બરોબર પછી વનવાસી માટે છે જંગલો જ બધું છે એને આપણી દુનિયા ગમતી જ નથી એને તો જંગલ છે એના માટે અને જંગલ ને કોઈ દિવસ એને મૂકવાનું કોઈ કે ને તો એ લોકોને ગમતું નથી કારણ કે જંગલ સાથે એને એટલો લગાવ થઈ ગયો હોય કે જેમ છે એ માતા પોતાના બાળકને છે ઈ પ્રેમ થી એનાથી ક્યાંય અલગ ન મૂકે એવી જ રીતે છે આ લોકોને જંગલ થી અલગ જવાનું ગમતું નથી એ લોકો માટે જંગલ છે એ જ એની જિંદગી છે અને એના ઉપર જ એને છે એ નિર્ભર એટલે કે એના ઉપર જ પોતે છે એ નિર્વાહ કરે છે પોતાનું જીવન ચલાવે છે. એ લોકોને આપણી જેવી સગવડતાની જરૂર નથી પણ એને જંગલ છે ત્યાં રહી અને ખુબ સરસ રીતે રહેવાનું એ લોકોને પસંદ છે એટલે સૂર્યમણિ એવું કે છે કે ભાઈ જો જંગલો કદાચ ન હોત ને તો અમારું જીવન પણ શક્ય ન હોત અમે પણ કદાચ ન રહી શક્યા હોત કારણ કે એ લોકોને જંગલ છે એ જો જંગલોનો નાશ થઈ જાય તો પોતે છે એ આગળ કઈ કરી શકે નહી. બરાબર છે તો આ ચર્ચા કરો અને શોધી કાઢો ના પ્રશ્ન છે એ હું તમને મોકલીશ તમારે હોમવર્કમાં એ કરવાના છે. આજે આપડે અત્યારે ચર્ચા તો કરી જ છે એટલે તમને જવાબ લખતા આવડશે ને બધાને કે હંમેશા નહી આવડે આવશે. રફ બુકમાં લખવાના શેમાં લખવાના જ બુકમાં રફ બુકમાં ઓકે ચાલો હવે છે એ આપણે જોઈએ ઉગાડવું હવે ઉગાડવું એટલે શું તો મને કોઈ કેશું મિસ સ્ક્રીન ઉગાડવું એટલે વહી કે ગઈ. મારી સ્ક્રીન વહી ગઈ. વેરી ગુડ કોને સ્ક્રીન પ્રેઝન્ટ કરી
ચટકા સમીર. વેરી ગુડ. તમે બધા સ્ક્રીન પ્રેઝન્ટ કરો તો મારી સ્ક્રીન વહી જ જાય ને. તો આપડે કઈ સ્ક્રીન પ્રેઝન્ટ નથી કરવી હું આમનામ જ ભણાવું. બરાબર ને હવે આમનામ જ ભણાવું. સ્ક્રીન પ્રેઝન્ટ તમે લોકોએ કરી. તો ઉગાડું એટલે શું મને કોઈ કેશે? મિસ ઉગાડવું એટલે કે વાવવું. આપડે મિસ જેમ ફૂલ ઉગાવીશ ને એમ એને ઉગાડો કેવાય. ઓકે એ આપડે ક્યારે ઉગાડી શકીએ? ગમે નાસ્તામાં. ગમે મિસ ત્યારે ગમે ત્યારે પણ છે ને મિસ એટલા બીજ લાવીને પડ્યા રે તો મિસ એ ખરાબ થઈ જયારે જાય વરસાદ ત્યારે હોય ને ત્યારે લાવીને મિસ વધારે ત્યારે જ તે ઉગાડવું. વાવી દેવા પડે. હમ. પછી વરસાદ હોય ત્યારે છે એ ઉગાડીએ તો આપડું વૃક્ષ કે છોડ આપડે જે ઉગાડ્યું હોય એ સરસ રીતે ઉગે. આપડે આગળ બીજ ને ના ના વાવું હોય તો. ના મિસ તમે તો ઉગાડવી ને તો સીધું તૂટી જ જાય. તૂટી ના થાય ગમે ત્યારે લે ઉગાડીએ મિસ પણ ના એને ના બહુ વાછટ આવે ને પછી પાણી લેરું ને એટલે સીધું ગયું બટમ. હા પણ એ તો આપડે એવી જગ્યાએ એને ઉગાડવાનું કે જે બટકે નહી ને બહુ વરસાદ નું પાણી એના પર ના પડે. પછી છે મિસ એ અમારે અમુક તો ના આખી પણ નદી મિસ જ ભરાઈ જાય અમે જ્યાં ઉગાવી ને ત્યાં. તડકામાં રાખ્યું થોડુંક અને મિસ આમ છાયો આવે ને એવી રીતે રાખ્યું છે. હા પછી અમુક વખત આપડે છે એ શું કરીએ કે નાનું એવું બીજ હોય ને એને છે એ બીજને જમીનમાં નાખી દે ને એટલે ધીમે ધીમે એ છોડ રૂપે બહાર આવે. આપડે આગળ પણ છે એ બાજરાના બીજ એના બધા વિશે જોયું હતું. હા જોયું તું ને મિસ અમારે કે એક બીજ શાક કઈ પાણી રીતે છે ને મિસ એને મહિના પેલા વાવ્યું છે તો મિસ અત્યારે કવડું મોટું થઈ ગયું. હા. એટલે એવી રીતે છે આપડે બીજ જેમ જોયા હતા ને એમ અલગ અલગ વસ્તુઓ પણ બધી ઉગાડી શકીએ. પછી છે ઈ જંગલ છે ઈ આપડી એકલાની મિલકત છે કે બધાની મિલકત છે? બધાની મિલકત છે. બધાયની બધાની બધાની એટલે કે બધાની. સહિયારી મિલકત છે જંગલ છે એ કોઈના એકલાનું છે નહી. ભલે નહી એ લોકો જંગલમાં વનવાસ કરે છે એમાં રે છે એટલે એ વનવાસી કહેવાય છે. પણ આપડે જઈએ તો એ લોકો આપણને ના પાડે નહી. ઈ જો નહી જંગલવાસી હોય ને એને આપડે ત્યાં જઈએ ને એટલે આપણને બધું શીખવે. કે તમે છે એ આ પ્રાણીથી આવી રીતે બસજો તમારી સામે આવી જાય તો આ વૃક્ષ છે એનું તમે છે ઈ અડતા નહી નહીતર તમને આ રોગ થશે આ થશે એવું આપણને સમજણ આપે. કેમ કે આપડે તો કોઈ દિવસ ગયા જ ન હોઈએ ને જંગલમાં એટલે આપણને કઈ ખબર મમ્મી હોતી બોલી તો એકતા ન હોય તો મિસ કેવી રીતે સમજાવી એ આપણને. આપણને એની ભાષામાં સમજાવે અને આપડે છે એ અમુક વસ્તુ છે ને એ ઓલાથી સમજી જઈએ ઈશારાથી જેમ મૂંગા બેરા હોય તો એ લોકો કેમ એવી રીતે સમજી જાય. હા મિસ. એવી રીતે છે ઈ લોકો પણ શું કરે છે સમજી જાય કે ભાઈ ચાલો આ છે આનું આમ છે આપણને કેવા માંગે છે. ઓકે ચાલો તો આજનો લેક્ચર છે એ આપણે અહિયાં પૂરો કરીએ છીએ. બરાબર અને હવે પછી આપડે ભેગા ઓકે થશું. મિસ તમે 19 ખાલી જગ્યા